બરોડાને ગ્લોબલ સિટી કેવી રીતે બનાવી શકાય આ પ્રશ્નનો જવાબ શોધવાની કોશિશ એટલે ગ્લોબલ ગુજરાતી. એઈસીસી ગ્લોબલ પ્રેઝેન્ટ્સ ગ્લોબલ ગુજરાતી અને આજનો જે એપિસોડ છે એ એઈસીસીની ઓફિસમાં જ કરી રહ્યા છીએ અને એઈસીસીના બરોડાના બ્રાન્ચ હેડ છે શ્રેયસ જોશી એમની સાથે કરી રહ્યા છે. શ્રેયસભાઈ, તમારી જ ઓફિસમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ ક્ષિતિજભાઈ. સો આ જ્યારે ગ્લોબલ ગુજરાતી કોન્સેપ્ટની વાત થઈ રહી હતી, વટથી ગુજરાતી કેવી રીતે આપણે એને અલગ અલગ ડાયમેન્શન્સ પર લઈ જઈએ. વટથી ગુજરાતીની મ્યુઝિક કોન્સર્ટ્સ તો ઘણીવાર કરી છે, પણ એનો એક ચેટ શો મારે કરવો હતો અને એઈસીસી કેમ ફોરવર્ડ એન્ડ સેડ કે ભાઈ આપણે સાથે કરીએ અને એટલે આ શક્ય બની શક્યું. અને શ્રેયસભાઈ સાથે આજે વાત કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે સ્ટુડન્ટ્સને જ્યારે એવા ડ્રીમ્સ હોય કે અમારે બીજે જઈને ભણવું છે, વધારે મોટી યુનિવર્સિટીઝમાં કે બીજા દેશોમાં જઈને ભણવું છે, તો કેવી રીતે જઈ શકાય, શું કરી શકાય, એના ક્વેશ્ચન્સ કે કન્ફ્યુઝન્સ કેવા હોય, એના જવાબો શોધવાની આ એક નાનકડી કોશિશ છે. એ આજનો એપિસોડ છે. પણ સૌથી પહેલાં હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું શ્રેયસભાઈને. એ છે કે જ્યારે એઈસીસીની મને ખબર પડી ત્યારે આઈ કેમ ટુ નો દેટ એઈસીસી ડઝ નોટ ચાર્જ એની ફીસ ફ્રોમ સ્ટુડન્ટ્સ. ઇઝ ધેટ ટ્રુ? Yes, Kshitijbhai, that is true that AECC don't charge anything for the processing fees. So if any student wants to go abroad through AECC Global, we do not charge any fees. So a student willing to go to Australia, willing to go to Canada, willing to go to UK, and also for Canada, we do not charge any processing fees. એની ફીસ કેવી રીતે હોઈ શકે? એટલે So- રિયલી યુ ડોન્ટ ચાર્જ એની ફીસ? No, we are the licensed company from Australia and we have got our global presence. None of our offices charge the processing fees for any processing we do. So entire admission process, visa process, also we do a facility of a pre-departure. And Right. the entire process of that student journey, it's completely free. We do not charge anything. We do charge for IELTS coaching. We do charge for Duolingo coaching. We do Okay. charge for TOEFL coaching. But we do not charge for any admission or a visa or a pre-departure processing or for the entire student life cycle. સુપર્બ. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સો આ એક વસ્તુ બહુ જ ક્લિયર છે અને મને લાગે છે કે આના કારણે તમારો જે પ્રોસેસ છે એ ઘણો ટ્રાન્સપેરન્ટ હશે. જો હું આ અબ્રોડના એજ્યુકેશનની વાત કરું ને તો ઘણા બધા લોકો એવું માને છે કે આ એક બ્રેઇન ડ્રેઇન પણ છે. એનો મતલબ એ છે કે ભાઈ અહીંયાના જે ભેજાઓ છે કે અહીંયાની જે સારી ટેલેન્ટ છે એ વિદેશમાં જતી રહે છે, તો પછી એનો ફાયદો જે છે કે એનું જે કામ છે એ ઇન્ડિયાને નથી મળતું. એવા કેસીસ કે સ્ટુડન્ટ્સ હોય કે જે ત્યાં જઈને ત્યાં ભણીને અહીંયા પાછા આવે, જેમ વર્ષો પહેલાં મહાત્મા ગાંધી પાછા આવ્યા હતા કે આંબેડકર પાછા આવ્યા હતા, એવા કેસીસ ખરા હવેના સમયમાં? આજના ટાઈમમાં પણ ઘણી ટેલેન્ટ એવી છે જે ખાલી ને ખાલી ફક્ત સારું એજ્યુકેશન કાં તો સારું નોલેજ મેળવવા માટે એબ્રોડ જતું હોય છે. એન્ડ દે ડુ હેવ ફિલિંગ ફોર ધ અવર નેશન, ફોર અવર કન્ટ્રી, એન્ડ દે ડુ લર્ન ડિફરન્ટ talents, they do gain knowledge, they do get the in-person practical experience, and they do come back to India and entire learning whatever they've learned in the abroad country, they try to put the same way, implement in India through opening a new business, through working for some company, MNC or a local company, or these days if you see a lot of people start their startups. Right. So that startups are mainly what I have been and what I know people, they have studied abroad, they come with some concepts. You see restaurants, whichever was there in US, Canada, UK, we see those brands coming in India. And most of those people are returning back to India. They might have studied there, they might be having a family in abroad, and they are getting this entire concept from there and implementing in our country and do support our country. તમારું પોતાનું પણ એક્ઝામ્પલ એવું જ કંઈક છે? Yes, it is the same that I have done my education from UK and then I have come back to India and I'm serving in India. We do a lot of social work. We do send a lot of students abroad. We share that practical experience that I have gained by going through the entire student life cycle. And that helps a lot of students because when I do a pre-departure, when company does a pre-departure, AECC does a pre-departure, we as a manager or we as a team do share that practical experiences with them, and it helps the students to
gain the first 3 months, have to survive in that new country in the first 3 months, because we give that replica of that what we have gone through, and how to open a bank account, how to get a PAN card of India, like, but there is a national identification card, NI number or social security number. Every country has got a different process. So by going there, you gone through the entire student life cycle, and then you explain to your students, makes a lot of difference. કેન બરોડા બી અ ગ્લોબલ સિટી? શું વડોદરા એક ગ્લોબલ સિટી બની શકે? શિરેશભાઈ, તમને શું લાગે છે? Definitely Baroda can be and Vadodara can be, because અત્યારે જે પણ બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી સિટીમાં છે, જે ડેવલપમેન્ટ જે સ્પીડે જઈ શક્યું છે, સ્માર્ટ સિટી નામ આપવામાં આવ્યું છે વડોદરાને, આ બધા ફેક્ટર્સ છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે ડે બાય ડે નવી MNC કંપનીઝ અહીંયા આગળ એમનો બેઝ નાખી રહી છે. વી હેવ સીન કે ઘણી MNC કંપનીનું પ્લાન્ટ્સ હોય કાં તો એમનું બેક એન્ડ પ્રોસેસ હોય એ બરોડામાં આવી રહ્યો છે. સો ધીસ આર ઓલ ધ રીઝન્સ. ડેફિનેટલી ઇટ કેન બી એ ગ્લોબલ સિટી. પ્લસ આપણું જે હેરિટેજ છે, જે અહીંનું ઇન્ક્લુડિંગ ફૂડ, everything is a uniqueness itself. So definitely in Baroda can be a global city, definitely. ગુજરાતીઓ વિશે એવું કહેવાય છે કે વર્ષોથી ગુજરાતીઓ વિશ્વના ખૂણે ખૂણે જઈને વસ્યા છે, અને જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, આવું પણ કહેવાયું છે. અને એવું પણ કહેવાય છે, આ એક નાનકડી વાત છે, એક ટ્રિવિયા છે, કે વર્ષો પહેલાં વાસ્કો ડી ગામા પણ જ્યારે ભારત શોધતો આવ્યો હતો ત્યારે એને એક ભારતીય નાવિક, આપણા કચ્છના માંડવીના એક નાવિક મળ્યા હતા, અને એમણે રસ્તો બતાવ્યો હતો, અને ત્યારબાદ જે થયું એ ઇતિહાસ એનો ગવાહ છે. આવી બધી વાતો તો પહેલેથી છે જ, પણ ગુજરાતીઓ જ્યારે ગ્લોબલ બનતા હોય કે અલગ અલગ જગ્યાએ જઈને વસતા હોય, તો એમની સૌથી પ્રોગ્રેસિવ વાત કે સૌથી સારો ગુણ તમને શું લાગે છે? આપણા ગુજરાતી જ્યાં જ્યાં મેં જોયા છે, ઘણી કન્ટ્રી હું ફરેલો છું પર્સનલી, અને જ્યારે પણ આપણે આ કન્ટ્રીમાં જઈએ તો એક ગુજરાતીનું યુનિકનેસ એ છે કે બધાને સપોર્ટ કરવો. વાહ. ડેફિનેટલી કોઈ એક ગુજરાતી ઇરિસ્પેક્ટિવ ઓફ એની સ્ટેટ પર્સન મળે તો એક ગુજરાતી એવો હોય છે કે બધાને સપોર્ટ કરવા માટે ડેફિનેટલી રેડી હોય છે. પ્લસ એ ફૂડી હોય છે. હા. સો આ બે કેરેક્ટરિસ્ટિક્સ બહુ યુનિક છે. પ્લસ ધ વે દે અર્ન એન્ડ ધ વે દે સ્પેન્ડ, એનાથી પણ ખબર પડી જાય છે કે આ એક ગુજરાતી છે. સો ડેફિનેટલી આપણે બહારની કન્ટ્રીઝમાં એક ગુજરાતીને આઈડેન્ટિફાઈ કરવો બહુ જ સહેલો છે, બિકોઝ એક તો પહેલા આપણી ગુજરાતી ભાષા નથી છોડતા, તો 500ની વચ્ચે પણ ઊભો હોય તો એ ગુજરાતીમાં વાત કરવાનો ચાલુ કરી દે અને આપણને ખ્યાલ આવી જાય કે આપણો ગુજરાતી છે. બહુ જ સાચી વાત છે. અને દરેક ગુજરાતી ગમે ત્યાં આફ્રિકામાં હોય, અમેરિકામાં હોય, કેનેડામાં હોય, એન્ટાર્કટિકામાં પણ જઈને વસ્યા હોય, તો એમના કબાટમાં પાપડ અને ટેબલ પર અથાણાની બોટલ તો હોય જ. ચોક્કસ. અચ્છા શિરેશભાઈ, તમે ઘણા બધા દેશોમાં ફર્યા છો, ઘણા બધા શહેરોમાં તમે ફર્યા છો, તો તમારી મોસ્ટ મેમોરેબલ મોમેન્ટ તો નહીં પૂછું, પણ મોસ્ટ એમ્બેરેસિંગ મોમેન્ટ કહો તો મજા આવે. એમ્બેરેસિંગ મોમેન્ટ શેર કરવા જેવી હોય તો? ના, શેર કરવા જેવી પણ છે અને થોડીક એમ્બેરેસિંગ પણ છે. બેક ઇન 2014-15 ડિસેમ્બરનો ટાઈમ હતો અને ન્યૂ યર કરવા માટે અમે ઇટલી ગયા હતા, રોમ. અને વી હેવ બીન રોબ્ડ ઓન ધ 1st January 2015, અને વી હેવ બીન લેફ્ટ વિથ નો ક્લોથ્સ, અને વી વેર 6 ફ્રેન્ડ્સ, અને 6 ફ્રેન્ડમાંથી 4ના પાસપોર્ટ પણ ચોરી થઈ ગયા હતા. અને દરેકનું ડ્રેસિંગ જોયું હોય તો એક ટ્રેક ઉપર બ્લેઝર કાં તો એ પહેરીને અને નીચે ફોર્મલ શૂઝ, બીકોઝ 31stની પાર્ટીમાંથી રિટર્ન હતા. સો દેટ વોઝ ધ એમ્બેરેસિંગ મોમેન્ટ. પછી કપડાં ક્યાંથી આવ્યા પાછા? એ જે બચેલા પૈસા હતા એમાંથી ખરીદ્યા હતા. એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીની જો વાત કરીએ, ઇન પર્ટિક્યુલર ફોરેન એજ્યુકેશન, તો છેલ્લા 1.5 વર્ષથી કોવિડના કારણે બહુ જ બધી વસ્તુઓ થંભી ગઈ હતી, અને હવે ધીરે ધીરે નાવ થિંગ્સ આર ઓપનિંગ અપ. અને કદાચ એટલે જ આપણે પણ આ એક પ્રયાસ કરી રહ્યા છીએ કે દુનિયા સાથે કદમથી કદમ કેવી રીતે મિલાવી શકાય. વોટ હેઝ કોવિડ ચેન્જ્ડ ઇન ધીસ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી? સો આમાં હું થોડુંક ડિટેલમાં વાત કરીશ કે ઘણી બધી સિચ્યુએશન જે નોર્મલ ટાઈમમાં હતી અને અત્યારે છે,
એમાં ચેન્જ થઈ ગયું છે. પહેલાં ઇટ વોઝ અ કમ્પ્લીટલી એન ઓફલાઈન એજ્યુકેશન, કે દરેક સ્ટુડન્ટ અહીંયાથી એબ્રોડ ભણવા જતો હતો, તો સ્ટુડન્ટે યુનિવર્સિટીમાં એટેન્ડન્સ કમ્પલસરી હતી, એના લેબ્સ હોય, એના સબમિશન્સ હોય, પ્રોજેક્ટ્સ હોય, એ બધું જ એને યુનિવર્સિટીમાંથી કરવું પડતું હતું. અત્યારે during the COVID and post-COVID, education has not stopped, but it has gained a new ways of doing an education, gaining an education. તો એમાં હવે હાઇબ્રિડ એજ્યુકેશન, રાઈટ. કે જ્યારે તમારી જરૂર એકચ્યુઅલ લેબ્સની હોય છે ત્યારે જ તમારે યુનિવર્સિટીમાં જવાનું. જેટલું પણ ઘરે બેસીને ઓનલાઈન ભણાતું હોય તો એ ભણી લો. ઓનલાઈન ભણવાનું. ઓલ્સો દેર આર ફ્યુ કોર્સિસ જેમાં તમારે લેબ્સનો યુઝ કે કોઈ યુનિવર્સિટીમાં જવાની જરૂર નથી હોતી. then that entire courses has become online. ઓકે. So this is about the courses. When we talk about post COVID, we have seen all the borders were shut during the COVID, but now when we see the situation, UK has opened the border long time back, then Canada has gradually started, they are starting the flights very very soon. Then Australia has given a good news that by December or January they can start with a pilot project of different states. US has given a positive news from the country that they are starting to get green lights for Indian students or the visitors planning to visit USA or study in USA. So these are the limelights that all the borders with the fully vaccinated students, they are agreeing to get the students in the borders so they can cross the borders, they can fly. There are few countries who are still under quarantine, so when you are flying there, you have to stay quarantine and everything. So there is a drastic change in the way we used to send students, and we are sending the students now. But slowly and gradually things are getting better, and by end of year we see that it goes back to normal like the way it was pre-COVID. And hope, because all the students who are planning to go or going for and further abroad education do need ease of going there, રાઈટ. do need a transparent process, because if we see right now the process has been a lot of change than it was earlier. So yes, the things have been changed during COVID, but now the things are going back to normal slowly and gradually. By hopefully by 2022 early we can see the things for all the country is back to normal. ચાલો, ये अच्छे दिन आने वाले हैं. અત્યારે એવું લાગી રહ્યું છે કે થિંગ્સ આર ગોઈંગ બેક ટુ નોર્મલ. જ્યારે પેરેન્ટ્સ આવતા હોય તમારી પાસે ત્યારે ઓબ્વિયસ છે કે એમને ઘણા બધા ક્વેશ્ચન્સ હોય, સપનાઓ હોય, એન્ઝાયટી હોય કે અરે બાળકનું ફ્યુચર કે અમારા સન કે ડોટર જવાના છે. એટલે ટિપિકલ ક્વેશ્ચન્સ કેવા પૂછતા હોય કે સેટિંગ કરાવી આપો ને શ્રેયસભાઈ, એવું પૂછે ખરા? એ ક્વેશ્ચન એઈસીસીમાં તો નથી કોઈ પૂછતું, બટ ડેફિનેટલી એમના બહુ જ જે કોમન ક્વેશ્ચન હોય છે કે કેટલો ખર્ચો થશે, રાઈટ. ભણ્યા પછી શું, આ ભણવાના કોર્સ કરવાનો એનો વેલ્યુ શું, આરઓઆઈ એટલે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, એ આ રીતે સ્ટુડન્ટ્સ પર અત્યારે દરેક પેરેન્ટ્સ જોતા હોય કે હું મારા સ્ટુડન્ટને 2 વર્ષની ફી ભરું છું, 2 વર્ષ ફેમિલીથી દૂર રહે છે, તો શું એને મળશે, રાઈટ. So we always say that this country offers post-study work visas or a permanent residency, or wherever we can, whatever the actual guidelines of each country, whichever the country they are going for, each country wise we give them a right guidance and support, and by that they can choose their country, university, and as well as the course. એઈસીસી ગ્લોબલ પ્રેઝેન્ટ્સ ગ્લોબલ ગુજરાતી, અને આજના એપિસોડમાં એમની જ ઓફિસમાં એમને મહેમાન મેં બનાવ્યા છે એવા મિસ્ટર શ્રેયસ જોશી અત્યારે આપણી સાથે છે, વડોદરાના બ્રાન્ચ હેડ છે. આપણે કોવિડની વાત કરી, પેરેન્ટ્સની એન્ઝાયટીની વાત કરી. એવી કોઈ વાત છે જે તમે સ્ટુડન્ટ્સને કહેવા માંગો છો? કોઈ મેસેજ કે ભાઈ આ પ્રિપેર કરો, કે આ રીતે તૈયારી કરો, કે આનું ધ્યાન રાખો, કે આનું ધ્યાન નહીં રાખો તો ચાલશે, એવી કોઈ વસ્તુઓ છે? સ્ટુડન્ટ્સને એક જ મેસેજ જે વી એઝ અ ટીમ ઓર એઝ અ પાર્ટ ઓફ એઈસીસી વી ગીવ ઇઝ દેટ કે તમે જે પણ બી કોર્સ લો છો એ તમે કમ્પ્લીટ કરો, અને જે પણ બી કોર્સ લો છો એ તમે જ્યારે ચૂઝ કરતા હોય તો તમારા ઇન્ટરેસ્ટનો લો, કે જેથી કરીને તમને એ Very કોર્સ important. કમ્પ્લીટ કરવામાં તમારા ફેમિલી કાં તો તમે પોતે સ્પોન્સર કર્યું હોય તો એનું એક વર્થ રહે છે. બરાબર. બિકોઝ ઘણા સ્ટુડન્ટ્સ આપણે એવું જોતા હોઈએ છીએ કે એજ્યુકેશન કમ્પ્લીટ નથી કરતા અને એમને આગળનો પાથ અમુક કન્ટ્રીનો ક્લોઝ થઈ જતો હોય છે, તો જે એમનું ઇન્વેસ્ટમેન્ટ છે, એમનો ટાઈમ છે, એ વેસ્ટ થતો હોય છે. ઓલ્સો વી ગાઈડ ઓન કે
તમારું ઇંગ્લિશ પર તમે વર્કઆઉટ કરો. ઘણી કન્ટ્રીઝ એવી છે જે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ પર લે છે, બટ આપણે ઓલવેઝ એવું પ્રિફર કરતા હોય છે કે IELTS આપે, બરાબર. ટોફેલ આપે, ડ્યુઓલિંગો આપે. તો એકવાર તમે ઇંગ્લિશની એક ટેસ્ટિંગ સિસ્ટમમાંથી ગયા હશો, પાસ થયા હશો, તો ત્યાં આગળ તમારું આખું એકેડેમિકલ જે એજ્યુકેશન છે એ આખું ઇંગ્લિશમાં હોવાનું છે. સો યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, યુ વિલ એબલ ટુ ડિલિવર ઇન રિટર્ન. તો આ આખો પ્રોસેસ અમે એમને ડેપ્થમાં સમજાવતા હોઈએ છીએ. ઓલ્સો વી ગાઈડ કે જ્યારે પણ આપણે પ્રી ડિપાર્ચર કરતા હોઈએ છીએ તો હાઉ મની ઇઝ ઇમ્પોર્ટન્ટ, હાઉ ફર્સ્ટ ફ્યુ મંથ્સ ઇન એની કન્ટ્રી યુ ગો આર ઇમ્પોર્ટન્ટ. તો આ બધા જે બ્રીફિંગ છે, હેવ યોર રિસર્ચ. વિધાઉટ એની રિસર્ચ, ખાલી મારો મિત્ર જાય છે કાં તો મારો ભાઈ કે બહેન જાય છે એટલા માટે હું બહાર જાઉં છું, એ રીઝન ના હોવું જોઈએ. એના કરતાં તમારું પોતાનું એક રિસર્ચ હોવું જોઈએ. સો દેટ ઇઝ ધ મેસેજ, દેટ ડુ ઇનફ રિસર્ચ એન્ડ કમ વિથ ધ પર્ટિક્યુલર કોર્સ દેટ આઈ વોન્ટ ટુ ડુ દેટ, એન્ડ દેન વિલ બી એબલ ટુ હેલ્પ યુ આઉટ. મારો આ લાસ્ટ ક્વેશ્ચન છે શ્રેયસભાઈ. આજકાલ જેને પણ મળીએ ને, શું કરે છે ભાઈ? કેનેડા જવું છું. એટલે આમાં કઈ ટ્રેન્ડ્સમાં ચેન્જ થતો હોય છે કે થોડા વર્ષે કેનેડા વધારે લોકો જાય કે થોડાક વર્ષે ઓસ્ટ્રેલિયા, એમાં કઈ ઇઝ ધેર અ પેટર્ન કે પછી મને એવું લાગે છે? આમાં કોઈ પેટર્ન નથી હોતી. આમાં એકચ્યુઅલી એક ગુજરાતી કાં તો ઇરરિસ્પેક્ટિવ ઓફ સ્ટેટ, એઝ અ ઇન્ડિયન આપણે વાત કરીએ તો વી આર ધ ફોલોઅર્સ બેસિકલી. અચ્છા. તો એક ફ્રેન્ડ જાય છે, જેમ હમણાં થોડીક વાર પહેલાં કીધું કે એક ફ્રેન્ડ જાય છે કાં તો એક રિલેટિવ જાય છે એટલે હું કેનેડા જઉં છું. એક ફ્રેન્ડ કાં તો એક મારા મિત્ર કાં તો મારા એક ભાઈ બહેન કાં તો દૂરના રિલેટિવ UK જાય છે એટલે હું UK જઉં છું. સો આમાં શું થાય છે કે ટ્રેન્ડ લાઇન સેટ થતી હોય છે. ડેફિનેટલી રૂલ્સ ડિપેન્ડન્સી છે કે અમુક કન્ટ્રીઝ સમટાઈમ્સ દે ડુ ચેન્જ ધ રૂલ્સ વિચ ઇઝ નોટ ફેવરેબલ ફોર ધ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ. સો જ્યારે આ હોય છે ત્યારે સિચ્યુએશન એવી હોય છે કે સ્ટુડન્ટ બીજા કન્ટ્રી માટે આખા ડાયવર્ટ થઈ જતા હોય છે ને એક ટ્રેન્ડ લાઇન બનતી જાય છે. બટ એવી કોઈ ટ્રેન્ડ લાઇન નથી હોતી. ઇટ્સ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ઓન ધ રિસર્ચ ઓફ ધ સ્ટુડન્ટ. એનું વિઝન શું છે, એનો એમ શું છે, એજ્યુકેશન કેમ લઈ રહ્યો છે, આ બધા ફેક્ટર્સ પ્લસ ધ ફાઇનાન્સ, કે એ કઈ રીતે કેટલું ફંડ એના પેરેન્ટ્સ એના પર સ્પેન્ડ કરવા માંગે છે, આ બધા ફેક્ટર્સ પર આખું ડિપેન્ડન્ટ રહે છે. જેટલા પણ સિરિયસ ક્વેશ્ચન્સ પૂછવાના હતા એ મેં શ્રેયસભાઈને પૂછી લીધા છે. હવેના જે પ્રશ્નો હું પૂછવાનો છું એ સિરિયસ નથી, પણ એના માટે તમને સમય પણ બિલકુલ નહીં મળે. એટલે તમારે ઇન્સ્ટન્ટ મને જવાબ આપવો પડશે. આર યુ રેડી ફોર દેટ? યસ. ઓકે. મારો પહેલો પ્રશ્ન, IELTS નું ફૂલ ફોર્મ શું છે? ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ. વેરી ગુડ. ફૂલ માર્ક્સ. અમને તો ખબર જ હોવી જોઈએ. બેઝિક્સ જ. અચ્છા, તમારા ઘણા બધા સ્ટુડન્ટ્સ જો પાછા આવતા હોય, કાં તો વિઝિટ માટે આવતા હોય, કાં તો પછી પરમેનન્ટ અભ્યાસ કરીને ફરી પાછા આવતા હોય, ત્યારે તમે એમની પાસે ડ્યુટી ફ્રીમાંથી કશું મંગાવ્યું છે? એમની સાથે ખાલી રેફરન્સ મંગાવીએ છે કે બેટા તું ગયો કાં તો તું પાછો આવે છે તો બીજા બેને મોકલતો જજે. આ પ્રશ્ન મેં બધા જ ગેસ્ટને પૂછ્યો છે અને શેમલેસલી પૂછ્યો છે, એટલે હું તમને પણ પૂછવા માંગીશ, હુ ઇઝ યોર ફેવરેટ બરોડિયન એક્સેપ્ટ ફોર RJ ક્ષિતિજ? બસ તમે જ છો. તમે જે રીતે બોલ્યા છે ને એ રીતે બહુ એના ખોટા મેસેજ જઈ શકે તમને ખબર પડે છે. આટલા સરસ મિત્ર હોવા પછી બીજો બરોડિયનને શું જરૂર છે? સો RJ ક્ષિતિજ ઇઝ ધ બેસ્ટ બરોડિયન. જબરજસ્ત. ઓકે. યોર ફેવરેટ ફૂડ ઇન બરોડા? સેવ સર. વાહ. યોર ફેવરેટ ફૂડ ફ્રોમ અરાઉન્ડ ધ વર્લ્ડ, એનીવેર, એની સિટી? ઇટાલિયન મેક્સિકન ડેફિનેટલી. ઇટ્સ Okay. લાઈક અ કુઝિન દેટ આઈ લાઈક. અને એમાં લઝાનિયા છે કાં તો પાસ્તા. દેટ ઇઝ ધ વન થિંગ આઈ લવ અબાઉટ ધ ગ્રેટ. એબ્રોડ થિંગ. તો બહાર જાઓ ત્યારે તમને એવી વેજીટેરિયન કે એવી તકલીફ પડે છે કદી? હું પ્યોર વેજીટેરિયન છું. હા. તો ડેફિનેટલી તકલીફ પડે છે, બટ there is always an alternative of bread butter. કે પછી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ લે? French fries. યોર રોલ મોડલ? It's my father, definitely, and definitely my brother-in-law. These are the two role models I always look upon to, and whoever I am, it's just because of them. સુપર્બ. વગર વિઝા કયા કન્ટ્રીઝમાં જવાય? લિસ્ટ નામ યાદ છે? શ્રીલંકા, દુબઈએ હમણાં જ આપણા ઈ વિઝાની એ છે પણ એટલા ડિફિકલ્ટ નથી.
ડેફિનેટલી થાઈલેન્ડ. ડેફિનેટલી શું હતું એટલે, અને એ જોઈને તમે મારા તરફ કેમ જોઈને ઈશાર, એટલે સમજી જજો. હું 2 જ વાર ના કેટલી વાર 2 જ વાર ગયો છું યાર. ફોરેનમાં જો પોલીસ પકડે તો કોને ફોન કરવાનો? પોતાને કે યુ આર ઇન ટ્રબલ ઓર બેક હોમ દેટ ડોન્ટ કોલ મી અન્ટિલ આઈ કોલ યુ બેક. તમે બરોડામાં જ સ્કૂલિંગ કર્યું છે, બરોડામાં ભણ્યા છો, બરોડામાં ફર્યા છો અને અત્યારે બરોડામાં જ છો. તમારી બરોડાની ફેવરેટ જગ્યા કઈ? જ્યારે સ્કૂલિંગ હતી તો બરોડા હાઈસ્કૂલ અલકાપુરી ડેફિનેટલી, બિકોઝ એના કરતાં કોઈ સારી જગ્યા હતી જ નહીં. અને અત્યારે જોવા જઈએ તો એઈસીસી કરતાં સારી જગ્યા કોઈ નથી, બિકોઝ વી સ્પેન્ડ ડે એન્ડ નાઇટ હિયર એન્ડ ધ અધર વન ઇઝ ધ હોમ. વાહ, બરોડાની કોઈ સિક્રેટ એવી જગ્યા છે જે ફક્ત તમને ખબર હોય તમારી ફેવરેટ છે અને તમારા ફ્રેન્ડ્સને કે બીજા કોઈને કદાચ ના, બહુ ઓછા લોકોને ખબર હોય તમારી ફેવરેટ સિક્રેટ જગ્યા? એઈસીસી ગ્લોબલ. આમાં સિક્રેટ શું હતું યાર? આ તો ચીટિંગ કર્યું તમે. ના, તો પણ બી ઇટ્સ અ સિક્રેટ ફેવરેટ દેટ આઈ લવ માય જોબ, આઈ લવ ધ things I am doing and the way we are shaping up the careers for the students, the way we are guiding. So it's like a hobby, and a hobby as well as it comes as a service. Career, So yeah. it's going along, and that's the reason we are enjoying, and that's the reason we are delivering 100% of our things. સ્કૂલમાંથી બંક મારીને ક્યાં જતા હતા? બહુ બધી જગ્યાએ. અત્યારે ઓફિસમાંથી બંક મારીને ક્યાં જાઓ છો? માર્કેટિંગમાં. કોલેજ કાં તો યુનિવર્સિટીઝ or else my Surat office or Ahmedabad office. એઈસીસી ગ્લોબલ પ્રેઝેન્ટ્સ ગ્લોબલ ગુજરાતી, અને આજનો આ એપિસોડ આપણે એઈસીસીના બરોડાના બ્રાન્ચ હેડ મિસ્ટર શ્રેયસ જોશી સાથે કર્યો છે. અને એમને આ છેલ્લો પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું. બધા જ ગેસ્ટને મેં પૂછ્યું છે કે આ શહેર 2 નામોથી ઓળખાય છે, વડોદરા અને બરોડા. તમારું પ્રેફરન્સ કયું આ નામોમાં અને કેમ? ડેફિનેટલી વડોદરા, બીકોઝ સાંભળવામાં સારું લાગે છે અને Very પોતાનું લાગે છે. વાહ વાહ વાહ, વેરી નાઇસ, સુપર્બ. સો આ ગ્લોબલ ગુજરાતીનો આ એપિસોડ આઈ હોપ કે તમને ગમ્યો હશે. કોઈ પણ ક્વેરીઝ હોય એસ્પેશિયલી ફોર સ્ટુડન્ટ્સ વિઝા રિલેટેડ, તો આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં તમે પહોંચાડી શકો છો, મને ડિરેક્ટલી ડીએમ કરી શકો છો, અથવા તો શ્રેયસભાઈને પહોંચાડી શકો છો એ મેસેજ, એન્ડ વી વિલ ડેફિનેટલી ગેટ બેક ટુ યુ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. દરેક એપિસોડના અંતમાં આપણે આપણા જે ગેસ્ટ હોય છે એમને હેમ્પર આપતા હોઈએ છીએ. આ એપિસોડમાં હેમ્પર નું શું કરીએ શ્રેયસભાઈ? ચાલ